ઠાકર એવા ઠાકરજી બાપુ આપણા આમંત્રણને માન આપી વધારેલા ઈશ્વરલાલ બિરલા શેઠ, યશવંત કાકા, દેવુભાઈ, સમાજના આદરણીય વડીલો, પૂજનીય માતાશ્રીઓ, આજના આ કાર્યક્રમની શુભારંભની અંદર આપણા શ્રી હરિ મિત્ર મંડળ વતી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપનો ઉત્સાહ જોઈ અને આવી હોય બની શકે ટ્રેનમાં પણ અત્યારે એવું લાગતું જ નથી, કારણ કે મુકેશ કુમારે મસ્ત જમાડ્યા અને અત્યારે ગિરીશ કુમાર, મુકેશ કુમાર, દિલીપ કુમાર બધા મિત્રો અને અત્યારે પણ સરસ ચા પીવડાયા પછી બધાની ઊંઘ બરાબર ઉડી ગઈ હોય એવું લાગે છે. ખૂબ સરસ. આપણે આ લાલાની ભૂમિમાં આવ્યા છીએ, પરમાત્માની ભૂમિમાં આવ્યા છીએ, ત્યારે એના નામનું રટણ કરતાં કરતાં બધા જ દિવસો આપણે આનંદમય વિતાવ્યા છે. ભૂતકાળમાં કદાચ આપણી ચોથી કથા છે ને? હા, ચોથી છે. આપણે દરેક યાત્રામાં ખૂબ આનંદ કર્યો છે, ખૂબ મોજ કરી છે. અને આપ સૌને જાણ ખાતર કહી દઉં કે દરેક યાત્રામાં નુકસાન જ કર્યું છે. પણ આપણા ભામાશાળો, આપણા વડીલો હંમેશા આપણને એમ કે બસ એમનો એક જ પ્રયત્ન હોય છે કે સારામાં સારી સગવડ આપો, સારામાં સારી સેવા આપો અને બધાને ખૂબ મોજ કરાવો, ખૂબ આનંદ કરાવો. તમે પૈસાની ચિંતા ના કરશો. આ કાર્યક્રમ પણ આપણે એ રીતે જ સંપન્ન કરવાનો છે. અહીંયા આપણે આજે પોથીના ને બધા થોડા ચઢાવો એનો ઉછામણી કરવાની છે, પણ એના માટે કોઈને પણ એવું ભારપૂર્વક કહેવામાં નહીં આવે. કોઈનો ભાવ હોય, ઈચ્છા હોય તો તમે બોલજો. બાકી આ કાર્યક્રમ પૈસા ભેગા કરવા માટે નથી, એ હું પહેલી સ્પષ્ટતા કરું છું. આ કાર્યક્રમની અંદર જે કંઈ બચત થશે એ હમણાં જ તમે વિસનગરવાળા હોય તો ખરેખર ગુજરાતની અંદર વિસનગરનું નામ રોશન કરી દીધું છે. વિસનગરની બ્લડ બેંક કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ ગુજરાતમાં પ્રથમ કે બીજા નંબરે આવે એવી અદ્યતન બ્લડ બેંક એ તમારા બધાના સાથ સહકારથી આપણા આર કે સાહેબે નેતૃત્વ લઈ અને બનાવી છે. સાહેબ, જેટલા પણ અભિનંદન આર કે સાહેબને આપું ને એનાથી વધારે અભિનંદન તમને બધા વિસનગર વાસીઓને આપું છું કે એકલા આર કે સાહેબથી શક્ય ના બને. એની પણ થોડીક વાતો કરીએ તો મને ખ્યાલ છે ત્યાં સુધી આપણા ડૉક્ટર સાહેબ, મિહિરભાઈ સાહેબ અને કિરીટભાઈ શાહ એમણે આ બ્લડ બેંકની શરૂઆત કરેલી. કારણ કે બ્લડ બેંક ચલાવીએ કંઈ જેવી તેવી વાત નથી. એમાં ઘણો ખર્ચ થતો હોય, એનું જે પ્રોસેસિંગ હોય બ્લડનું એમાં ઘણો ખર્ચ થતો હોય. બંને મિત્રોએ ખૂબ સારી સેવા આપી. ભૂતકાળમાં એમણે બ્લડ બેંક ખૂબ સારી રીતે ચલાવી, પણ પૈસાના અભાવે એ જ્યારે ખર્ચામાં ગઈ અને બ્લડ બેંક બંધ ન થાય એના માટે થઈ અને આપણા આર કે સાહેબે એનું નેતૃત્વ લીધું. અને મને થોડો ખ્યાલ છે ત્યાં સુધી શરૂઆતના 6 મહિના થાકી જવા એવી પોઝિશન હતી અને બીજા મિત્રોએ આર કે સાહેબને વિનંતી પણ કરી હતી જો આવી રીતે ચાલશે તો આપણે કેવી રીતે ચલાવીશું, એના કરતાં બંધ કરી દઈએ. ત્યારે એમણે કહ્યું હતું તમે પૈસાની ચિંતા ના કરો, કંઈક ઉપરવાળો કંઈક એની વ્યવસ્થા કરશે, પણ આપણી બ્લડ બેંક આપણે ચલાવી છે. અને તમે બધા વિસનગરવાસીઓ એક થઈ તન મન ધનથી ખૂબ સેવા આપી, ખૂબ સહકાર આપ્યો, ખૂબ દાન આપ્યું અને આજે એ અદ્યતન બ્લડ બેંક કદાચ ગુજરાતમાં નામાંકિત જે બ્લડ બેંકો કહેવાય એની અંદર એનું સ્થાન છે. સાહેબ, એ તમારા થકી છે. અને એના માટે હું વિસનગર શહેર અને વિસનગરની જનતાને ખૂબ ધન્યવાદ આપું છું કે કોઈએ પૈસાની મદદ કરી તો કોઈએ શ્રમદાન આપ્યું, કોઈએ સમયનું દાન આપ્યું અને તમે બધા ભેગા થઈ અને ખૂબ સરસ બ્લડ બેંક બનાવી છે. એટલે અમે બધાએ પણ બધા મિત્રો મળી અને નક્કી કર્યું કે આ કથાની અંદરથી જે કંઈ આપણે 5-25 જે કંઈ બચત થાય એ આપણે બ્લડ બેંકને આપણે અર્પણ કરીશું. સાહેબ, કોઈ પણ ગામ હોય, શહેર હોય,
જિલ્લો, તાલુકો કે દેશ, બહુ વર્ષો પછી એક મહાપુરુષનો એવો જન્મ થાય કે જે એ શહેરને, ગામને કે રાષ્ટ્રને ચાર ચાંદ લગાવી દે. આપણા શહેરની વાત કરીએ તો સાકરચંદ શેઠ, કે જેમણે શિક્ષણનું નગર તરીકે વિસનગરનો એક નામ હતું અને સાકરચંદ શેઠના હિસાબે હતું. એના પછી આપણી કાંસાના વાસણો, તાંબા પિત્તળના વાસણો તરીકે આપણા શહેરની ખ્યાતિ હતી. આજે આરકે સાહેબના નેતૃત્વની અંદર એક સમય આપણો સ્મશાન કે જેની શું પોઝિશન હતી આપણે બધાએ જોયેલી છે. એમના નેતૃત્વ નીચે એ સ્મશાન પણ ખરેખર એટલું રળિયામણું એમણે બનાવ્યું છે, એટલું બધું સરસ, અને અઢળક દાન પણ એમના પ્રયત્નોથી એમાં મળ્યું છે. એટલે એના માટે પણ એકવાર એમને જોરદાર તાળીઓના ગણગણાટ કે આપણો અંતિમ વિસામો, આપણું છેલ્લું સ્ટેશન એ છે અને એક વાસ્તવિકતા છે. ક્યારે જવાનું છે ખબર નથી, પણ છેલ્લું આપણું સ્થાન એ જ છે. અને એ સ્થાનને રળિયામણું બનાવવા માટે આરકે સાહેબે ખૂબ મહેનત કરી અને ખરેખર એ ખૂબ સુંદર એ અંતિમ વિસામો એમણે બનાવ્યો છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. એમની ટીમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એના પછી આ બ્લડ બેંક, અને જે તમે બધા આપણે ખૂબ નસીબદાર છીએ કે વિસનગરની અંદર ભાગવત પારાયણ હમણાં જ તમે બધાએ ખૂબ મોજ કરી, ખૂબ આનંદ કર્યો અને કથાનું રસપાન આપણે ત્યાં કર્યું. અને ફરીથી એમના જ નેતૃત્વ નીચે આજે આપણે આ ભૂમિની અંદર બેઠા છીએ, પરમાત્માની ભૂમિની અંદર ફરીથી આપણને એ જ રસપાન આપણને કરવા મળશે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે આરકે સાહેબ અને એમની ટીમને વધાવીએ. સાથે સાથે અમારા જસવંતકુમાર, બંને જસવંતકુમાર, અમારા ભીખાભાઈ અને એમની ટીમ ખૂબ મહેનત કરી રહ્યા છે. ગિરીશકુમાર, અમારા હનુમાનજી, મને તો એમનું નામ જલ્દી આવતું જ નથી, મુકેશ કુમાર. અને ખરેખર સમાજનું કોઈ પણ કાર્ય હોય ત્યારે એમણે હનુમાનજીની માફક કર્યું છે. એમ હંમેશા આગળ પડી અને સારામાં સારું જમાડવું, સારામાં સારી વ્યવસ્થા પૂરી પાડવી, એના માટે હંમેશા તેઓ પ્રયત્નશીલ હોય એવા અમારા મુકેશ કુમાર, દિલીપ કુમાર આટલી ઉંમરે પણ અમારી સાથે દોડતા હોય છે. એટલે આ બધા મિત્રોના સાથ સહકારથી નટુભાઈ મારી જોડે જ છે. એટલે બધા ઘણા બધા મિત્રોના મને નામ નથી આવડતા, પણ ઘણા બધાને હું જોઉં છું ખૂબ મહેનત કરી અને પ્રોગ્રામ આવો આપણને બધાને લાભ મળે છે, એ આ બધાના થકી મળે છે. એ બદલ બધાનો પહેલાં તો હું આભાર વ્યક્ત કરું છું અને બધાને એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને જોરદાર તાળીઓના ગણગડાટથી આપણે બધા. હવે આપણે પોથીની ઉછામણી તરફ આપણે આગળ વધીએ એ પહેલાં, આ પોથી એટલે માત્ર પુસ્તક નથી. એ પોથી વ્યાસપીઠ ઉપર જ્યારે બિરાજમાન હોય, ખરેખર એની અંદર સાક્ષાત પરમાત્માનો વાસ હોય છે ને. એના માટે હું આપણા વ્યાસપીઠ ઉપર કાલથી બિરાજમાન છે આપણા કથાકાર એવા ઠાકરજી બાપુને હું વિનંતી કરીશ, પરમ આદરણીય, પરમ માનનીય એવા ઠાકરજી બાપુને પોથી વિશે થોડુંક આપણને સમજાવે એવી હું વિનંતી કરીશ. એકવાર એમને પણ જોરદાર તાળીઓના ગણગડાટથી વધાવીએ. રાધે રાધે. ભગવાનને જે રંગ અત્યંત પ્રિય છે એ રંગ તમે બધા ગળામાં લઈને બેઠા છો, એ જોઈને મને ખૂબ આનંદ આવે છે. પહેલા તો એના માટે તાળીઓ. તમારા બધાનો ઉત્સાહ, તમારા બધાનો આનંદ, તમારો ઉત્સાહ અને આનંદ જ તમને અહીંયા ખેંચીને લાવ્યો છે. કારણ કે વિદ્વાન વક્તાઓની જ્યારે વાત આવે, જો કે કથા મારી ગમે ત્યાં હોય, ગમે તે ક્ષેત્રમાં હોય, ગમે તે કમિટીની અંદર હોય, ગમે તે સમાજની અંદર હોય, હું દરેક સમાજ અને દરેક કમિટી અને દરેક વ્યક્તિઓની વચ્ચે કહેતો આવ્યો છું કે હું કોઈ જ મોટો વક્તા પહેલા તો નથી. કારણ કે વક્તાની ડેફિનેશન કરવા જઈએ તો ડેફિનેશનમાં આજનો કોઈ યુવાન આવી શકે એમ નથી, પરમ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય ડોંગરેજ બાપા સિવાય. એટલે હું મારી જાતને ખૂબ નાની જ ગણું છું અને હું તો પરમાત્માની પણ હરેક કથાઓના અંતે એક જ પ્રાર્થના કરું છું કે પ્રભુ, નામ ગમે એટલું ઊંચું લઈ જજે, પણ ક્યારેય મને મોટો બનાવવાનો પ્રયત્ન તું કરતો જ નહીં. કારણ કે જેટલી મજા નાના થઈને જીવવામાં છે ને એટલી મજા મોટા થઈ જીવવામાં કે છે નહીં.
એટલે તમે બધા આનંદથી આવ્યા છો. તમારો આનંદ, તમારો ઉત્સાહ પરમાત્મા સદૈવને માટે પહેલા તો અખંડ રાખે એવા વ્યાસપીઠના વક્તા તરીકે મારા આપને ખૂબ આશીર્વાદ છે. તમે વૃંદાવન ક્ષેત્રમાં આવ્યા છો. સાહેબે વાત કરી કે મુખ્ય પોથી જે મારી વ્યાસપીઠ ઉપર જે બિરાજમાન થશે. તો મિત્રો, ભાગવત એ સ્વયં ભગવાનનું વાંગમય સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. ભાગવતની આપણે એવું માનીએ છીએ કે ભાગવતની રચના વેદવ્યાસ દ્વારા થઈ છે. વેદવ્યાસ દ્વારા કેવલ આનું લખાણ થયું છે. વ્યાસજી દ્વારા કેવલ આનું લખાણ થયું છે. રચના તો સ્વયં ભગવાન આદિ નારાયણ દ્વારા જ થઈ છે. અને એટલે શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે કે ભગવત્યા ઉદિતમ ઇતિ ભાગવતમ, ભગવત્યા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. ભગવાન વડે આ ગવાયેલું છે, ભગવાન વડે આ રચાયેલું છે. આદિ નારાયણ દ્વારા ભાગવતની રચના થઈ છે. વ્યાસજીએ તો કેવલ ગણપતિ ભગવાનના માધ્યમથી એનું લખાણ કર્યું છે. અને આ ગ્રંથ જ્યારે લખાયો ત્યારે 18,000 શ્લોકની અંદર લખાયેલો છે. 335 અધ્યાય છે. આના 12 સ્કંદ છે અને 5,76,000 અક્ષર એ ભાગવતની અંદર લખાયેલા છે. આની વિશેષતાની વાત કરીએ તો ભગવાન કૃષ્ણ જ્યારે દ્વાપરની અંદર ભૂતલ ઉપર આવ્યા હતા, મનુષ્ય યોનિની અંદર જન્મ લઈ, અને જ્યારે સ્વધામ ગમન કરવાની જ્યારે એમને તૈયારી કરી ત્યારે આપણે બધા જાણીએ છીએ કે ભગવાનનો અંત સમય ક્યાં હતો? આપણા ગુજરાતમાં કઈ જગ્યાએ? ભાલકા તીર્થ, જેને પ્રભાસ ક્ષેત્ર માનવામાં આવે છે. જે જગ્યાએ ભગવાન પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા, ઉદ્ધવજી એમની બાજુમાં હતા. ઉદ્ધવજીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ, દ્વાપરની અંદર તમે હયાત હતા તો આ ધર્મ તમારા શરણે આવ્યો હતો. આવનાર સમય કલી છે, કળિયુગની અંદર પાપાચાર ખૂબ વધશે પ્રભુ, પણ કળિયુગમાં તમે નહીં હો તો ધર્મ કોના શરણે જશે? દુઃખી જીવાત્મા કોના શરણે આવશે? કોના શરણે આવી એ પોતાના દુઃખને વ્યક્ત કરશે, પોતાની મુશ્કેલીઓ વ્યક્ત કરશે. કળિયુગમાં લોકોનું દુઃખ ક્યાં જેમ દૂર થશે પ્રભુ? ત્યારે એ સમયે ભગવાન કૃષ્ણ સ્વયં બોલ્યા હતા કે ચિંતા ન કરશો ઉદ્ધવ, આજે દ્વાપરમાં તો હું મારો દેહ છોડી રહ્યો છું, પણ મારા શરીરમાંથી જે તેજપુંજ નીકળશે ને, એ કલિયુગની અંદર જે ભાગવત વેદવ્યાસ દ્વારા રચાશે એ ભાગવતની અંદર મારું તેજપુંજ હું પધરાવીશ. અને કળિયુગમાં ભાગવતની અંદર હું વાંગમય સ્વરૂપ તરીકે પૂજાઈશ. તો જે ભાગવતની આપણે વાત કરીએ છીએ, પછી એ ભાગવત તમારા ઘેર પડ્યું છે, એ મારી પાસે છે, એ અને વ્યાસપીઠ ઉપર આવશે, એ આ બધું ભાગવત ગ્રંથ તત્વ તો એક જ છે. અને ભાગવત એટલા માટે વંદનીય છે કે એમાં ભગવાન સ્વયં પોતે શબ્દ રૂપી કહેતા વાંગમય સ્વરૂપમાં ભગવાન ત્યાં આવવાના છે. એટલે મુખ્ય પોથી હશે તો એ ભલે, સાક્ષી પોતીની તમે ઉછવણી બોલશો એ બધાની અંદર ભગવાન કૃષ્ણનો વાસ છે. અને બીજી તો ઘણી બધી અનેક વાતો છે, પણ અત્યારે અહીં કહી દઈશ તો પછી કથાની અંદર પણ તમને એનો મર્મ સમજાશે નહીં. એટલે ખૂબ ટૂંકાણની અંદર તમને કહું છું કે જે અહીં આવ્યા છો તમે નથી આવ્યા. પહેલી તો વાત એ, તમને સ્વયં કૃષ્ણએ બોલાવ્યા છે વૃંદાવન કથાની અંદર સાક્ષી માટે. જો કે મારું તો સૌભાગ્ય મોટું છે કે હું 15 દિવસના અંતરમાં ફરીથી આ જગ્યાએ ફરીથી આવ્યો છું. 15 દિવસનું અંતર છે. અહીંયા આજ સ્ટેજ, આજ જગ્યા, આજ ધર્મશાળા 27 જાન્યુઆરી મારી કથા વિરામ થઈ હતી, હું ઘેર આવ્યો હતો. અને વળી પાછા આપણે 15-17 દિવસ પછી ફરીથી અહીંયા મળ્યા છે. આ જગ્યા બહુ આહલાદક છે, આધ્યાત્મિક છે. અહીંયા વૃંદાવન પહેલી વાર આવ્યા હોય એવા કેટલા છે? ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, બરાબર. જે પહેલી વાર આવ્યા છો એ વૃંદાવનને કેવલ જોઈ ના લેતા, એને માણી લેજો. કારણ કે આ એ જ ધરતી છે બાપ કે જ્યાં પરમાત્મા આપણો પોતાનું બાળપણ એને અહીંયા વિતાવ્યું છે. એને જે લાલો આપણને બહુ વાલો છે ને, એ લાલાએ જ તમને બોલાવ્યા છે.
તમારું સૌભાગ્ય લઈને આવ્યા છો. ભગવાને કોઈકને તમને સારી પૈસા, સારું દ્રવ્ય આપ્યું હશે, સારી લક્ષ્મી આપી હશે, સારી સંપત્તિ આપી હશે, પણ અંતે તો એટલું જ કહીશ. સાહેબે હમણાં વાત કરી, છેલ્લું મુકામ આરકે સાહેબે ડેવલપ કર્યું છે, એને અંતે તો બધાએ ત્યાં જ જવાનું છે. તમારી પાછળ કોઈ આવવાનું છે નહીં. તમારા રૂપિયા આવે નહીં, તમારા કોઈ ઘરના સ્વજનો આવે નહીં, તમારો કોઈ મિત્ર આવે નહીં, તમારો બંગલો આવે કે નહીં તમારી ગાડી આવે. એકલા જ જવાનું છે. એકલા આવ્યા હતા તો એકલા જવાનું છે. કેવળ સારું લઈને જવાનું છે. શું? તમારા જીવન દરમિયાન તમે કરેલા સારા સારા સત્કર્મો અને પુણ્યનું પાથું, આના સિવાય બીજું કંઈ હારે લઈને જવાનું નથી. બસ વૃંદાવન તમે આવ્યા છો, ભગવાને તમને જો સારું દ્રવ્ય આપ્યું હોય ને તો અહીંયા મુખ્ય યજમાન બનવાનો લાવો, સાક્ષી પોથીના યજમાન બનવાનો લાવો. જે કંઈ પણ અહીંયા ઉછમણીઓ કરવામાં આવે એ લાવો લઈ લેજો, કારણ કે વારે વારે આવા અવસર આવવાના. અને આરકે સાહેબે હમણાં બ્લડ બેંકમાં કથાનું આયોજન કર્યું. ખાલી પૂછી લો કે પ્રોપર કથાનું આયોજન કરીએ તો કેટલો ખર્ચો થાય છે. મિનિમમ તમારી પાસે સારામાં સારા 15 પેટી લઈને લેશો. મિનિમમ કહું છું, મેક્સિમમ તો નથી કહેતો. પછી તો જેટલી કથામાં જેટલો ખર્ચ કરવો એટલો તમે કરી શકો, પણ મિનિમમ તમારી પાસે 15 પેટી હોય ત્યારે તમારા ઘરની આગળ ભાગવતનો એક માંડવો તમે સારી રીતે નાખી શકો છો. તો જ્યારે અહીંયા તો બધું તૈયાર છે, તૈયાર ભાણા ઉપર માત્ર બેસવાનું છે. હે ને? નથી અહીંયા તમારે જગ્યાની સગવડ કરવાની, નથી તમારે હોલની સગવડ કરવાની, નથી સ્ટેજની સગવડ કરવાની, નથી સાઉન્ડ સિસ્ટમની સગવડ કરવાની, નથી વક્તાની સગવડ કરવાની, નથી રસોઈયાની સગવડ કરવાની, નથી મેનુની કોઈ ચિંતા કરવાની. મેનુમાં તો હવારથી મને થઈ ગયું હાથ તાળા ઘર કરતા અહીંયા સારું જમવા મળવાનું છે. કારણ કે એ રૂપાળી ઇડલી સંભાળ બનાવ્યો તો સાહેબ. એટલે કાંઈ અહીંયા તમારે તૈયાર ભાણા ઉપર બેસવાનું છે. કેવલ તમારા ઘરની પવિત્ર લક્ષ્મી આ તમારે દાન આપવાની છે, અને લક્ષ્મી દાન આપી અને આખું યજમાન પદ પ્રાપ્ત કરવાનું છે. આરકે સાહેબને કાલ રાત્રે મને રેલવેમાં જ્યારે મળવા આવ્યા ત્યારે મેં એમને એક જ વાત કરી. મેં કીધું સાહેબ, મુખ્ય યજમાન માટે એટલું બધું સૌભાગ્ય હોય છે કે જે મુખ્ય પોથીનો યજમાન બને ને, ભલે એને પછી જે કંઈ પણ દાન આપે યજમાન પદના, પણ એને એમ નથી સમજવાનું ખાલી મુખ્ય યજમાન જ બન્યા છે. ના, પણ સમગ્ર આ કથા 7 દિવસ સુધી જે કંઈ પણ ખર્ચ થશે ને અહીંયા, એનું તમામ સૌભાગ્ય એ મુખ્ય યજમાનને મળે છે. અને એનું કારણ એટલું છે કે આ આખી કથાનું ફળ એ મુખ્ય યજમાનનો શ્રેય જાય છે, એને દાન મળે છે, એને ફળ મળે છે. એટલે ભગવાને જો સારી સંપત્તિ આપી હોય તો અહીંયા મુખ્ય યજમાન બની અને ભગવાનના ચોપડા ઉપર આ તમારું લખાઈ જશે કે ફલાણા ભાઈએ વૃંદાવનમાં આવી, ભગવાનના પવિત્ર ધામમાં આવી અને આખી કથાનો યજમાન એ બન્યો હતો. સૌભાગ્ય તમારે લૂંટી લેવાનું છે. અહીંયા વૃંદાવનમાં આવ્યા છો, જેટલું સૌભાગ્યમાં હોય ને એના કરતાં વધુ લૂંટી લેજો અહીંયા. અને ભગવાન ઈશ્વર પાછળ વાપરેલો 1 રૂપિયો ક્યારેય અવ્યર્થ જતો નથી. આટલું યાદ રાખજો. એની પાછળ તમે 1 રૂપિયો આપ્યો છે ને તો એ તમારા 1 રૂપિયાના આપવાના બંધનમાં ઠાકોરજી આવી જાય છે. એ જ્યાં સુધી તમને પાછા 10 ન આપે ને ત્યાં સુધી એને જપ થતો નથી. એટલે ભગવાન પાછળ વાપરેલું કોઈ દિવસ વ્યર્થ જવાનું નથી. બસ વધારવાણીને, કારણ કે સમય જાજુ લેવાનો છે હજુ. મારી વાણીએ તો હાથ દીવડી તમારે મને સહન કરવાનું છે, એમાં કંઈ વાંધો આવે એમ છે નહીં. એટલે અત્યારે મુખ્ય યજમાન પદની ઉછમણી બાબતે મને વાત કરી, એ બાબતે મેં આપને કહ્યું છે. બસ બધા સહકાર આપી. આ કોઈ એક વ્યક્તિનો યજ્ઞ નથી, નથી કમિટીનો, નથી આરકેનો, નથી મારો કે નથી તમારો. આ યજ્ઞ એ આપણા બધાનો છે અને આપણે બધાએ ભેગા થઈ અને આ કેમ કરતા વધુ સારો બને એવા પ્રયત્નો આપણે કરવાના છે. 7 દિવસ સુધી આપણે એવા પ્રયત્નો ચોક્કસ કરીશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. અહીંથી લગભગ 1-8 કિલોમીટર દૂરથી વાજતે ગાજતે કાલે સવારે 7:30 બધાએ તૈયાર થઈને આવવાનું છે. ડીજેના તાલે આપણે બધા નાચતા આનંદ કરતા કરતા પરમાત્માનું સ્મરણ કરતા કરતા પોથી અહીંયા આપણે એને સ્થાપિત કરવાની છે. એટલે એ પોથીના યજમાનની તક છે. જેની પણ ઈચ્છા હોય બોલજો. મુખ્ય પોથીના યજમાન તરીકે 25,111 રૂપિયા. 25,111 રૂપિયા. જેની પણ ઈચ્છા હોય મુખ્ય પોથીના યજમાન 25,000 પરમાત્માનું સ્મરણ કરતા કરતા
આપણે મુખ્ય પોથી અહીંયા આપણા કથા મંડપની અંદર લાવવાની છે. જેની પણ ઈચ્છા હોય ઝડપથી બોલજો, કારણ કે એના પછી ઘણી બધી ઉછામણી આપણે કરવી છે. પણ સૌથી પહેલાં મુખ્ય પોથી 25,111 રૂપિયા. જેની પણ ઈચ્છા હોય સત્કાર્યની યાદો તાજી પણ કરી શકીએ એવી પણ વ્યવસ્થા કરી છે. એટલે જેની પણ ઈચ્છા હોય મુખ્ય પોથી માટે 25,111 રૂપિયા. પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્મા ને સાક્ષાત જાણે તેડીને આવતા હોય, જાણે વાસુદેવ ટોપલીમાં પરમાત્માને લઈને જતા હોય. 51,111 રૂપિયા. 51,111 રૂપિયા. શાબાશ, બોલતા રહેજો. મુખ્ય પોથીના યજમાન 51,151. મેં કીધું લે આ કોનો છે? પાછળ બુધમાં મારે જ જવાનું એટલે એવું ના થાય. આમ વ્યવસ્થિત ઊંચી કરજો, 10 વધી જોઈએ. 51,111 રૂપિયા. એકવાર ઝડપ રાખજો, કારણ કે સમય ઓછો છે અને ઘણી બધી આપણે ઉછામણી કરવી છે, એના પછી ઘણી વાતો પણ કરવી છે. એટલે જેની પણ ઈચ્છા હોય ઝડપ રાખજો. 51,111 રૂપિયા. એકવાર 51,111 રૂપિયા લેવા. પરમ કૃપાળુ પરમાત્માને તેડીને આવતા હોય એવા ભાવથી, શ્રદ્ધાથી મુખ્ય પોથીનું સ્થાપન આપણે કરવું છે. એટલે જેમની પણ ઈચ્છા હોય હજી પણ, કારણ કે ટાણું મળશે પણ ટાણું નહીં મળે. આજે આ ટાણું આવ્યું છે, આજે પરમાત્માના ધામમાં જે કૃષ્ણ પરમાત્મા એમનું બાળપણ આ ભૂમિમાં લીધું હોય. 55,555 રૂપિયા. બધા પાછળ આવે છે કે આવું બધા છગડા આપણે એકડા જ બેડો લાભો અને આ ફાવતું નહીં. 55,555 રૂપિયા. 61,111 રૂપિયા. શાબાશ. 61,111 રૂપિયા. પરમાત્માને તેડીને આવવાનું છે બાપ, લાલાને તેડીને આવવાનું છે. ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી, ખૂબ શ્રદ્ધાથી. અને સાહેબ આ તો બેવડું પુણ્ય છે. અહીંયા આ કથાનું પુણ્ય મળવાનું છે અને તમે જે અર્પણ કરો છો એ બ્લડ બેંકમાં જવાનું છે. એટલે જેની પણ ઈચ્છા હોય ઝડપ રાખજો. 61,111 રૂપિયા. મુખ્ય પોથીના યજમાન તરીકે 61,111 રૂપિયા. 75,575 રૂપિયા. મીઠું ફાવતું જ નથી, આ ટેવ પડી ગઈ છે. 75,575 રૂપિયા. મુખ્ય પોથીના યજમાન. પરમ કૃપાળુ પરમાત્માને તેડીને આવવું છે. રાઉન્ડ ફિગર થઈ જાય, મોજ આવી જાય, કરી દઈશું, થઈ જશે. એની દયા છે. નીકળ્યા ત્યાંથી તમે જુઓ. વાહ. 81,181 રૂપિયા. 81,181 રૂપિયા. 1,11,111 રૂપિયા. બધે 10 મિનિટો નહીં ફાવતો, બધા એકલા હારા નાખે. 1,11,111 રૂપિયા. મુખ્ય પોથીના યજમાન. વાહ. 1,21,111 રૂપિયા. શાબાશ. 1,21,111 રૂપિયા. મુખ્ય પોથીના યજમાન. ડબલ પુણ્ય કમાવાની તક છે. લક્ષ્મીજીની આપણા ઉપર કૃપા હોય તો ચોક્કસ આવો લાભ. હમણાં જ આરપી સાહેબ પછી 2 દિવસ પહેલાની જ વાત કરું તો આપણું એક સરસ મજાનું કાર્ય ઉત્તર ગુજરાતમાં થઈ રહ્યું છે. સરદાર ધામ બની રહ્યું છે. આપણા દીકરા દીકરીઓના શિક્ષણ માટે ખૂબ સરસ કાર્ય કરી રહ્યું છે. ત્યાં હમણાં જ આપણા આરકે સાહેબ 2 દિવસ પહેલા જ 25 લાખ રૂપિયાનું દાન કરી આવ્યા. સાહેબ જોરદાર કાર્યોના બધા આપણે તો એમના નામનો જાણે ત્યાં એમના નામથી આપણે ગૌરવ આમ છાતી ફૂલાવાની છે અમારા છે. એમના એટલા બધા સત્કાર્યો છે અને છતાંય સાહેબ કેટલા સરળ, એટલા બધા સરળ. નાનામાં નાના માણસને પ્રેમથી બોલાવો. એ ક્યારે આટલા મોટા છે પણ હું એમ કહું છું મોટા થયા જ નથી. હંમેશા નાના બની. અને મેં હમણાં રિક્વેસ્ટ કરી કે તમે સ્ટેજ ઉપર આવો કે ના, જુઓ એની દયા છે, બધું તમે જુઓ, સરસ થવાનું છે. 1,21,111 રૂપિયા. મુખ્ય પોથીના યજમાન
21,111 રૂપિયા. અને હું આ બધી વાતો કરું છું એનો મતલબ એવો નથી. આપણે ફરીથી આપણે કહું કે આની અંદર જે કંઈ પાછળ હજી ઘણું બધું તમને કહીશ એમાં તમને યોગ્ય લાગે તો જ તમારે અર્પણ કરવાનું છે. શક્તિ બહાર આપણે દોડવાનું નથી. આપણી શક્તિ એવી ભક્તિ. પણ તમે જે કંઈ અર્પણ કરશો, અહીંયા અમારા માટે 1 રૂપિયાથી લઈ અને કરોડ રૂપિયાના દાતા બધા માનનીય છો, બધા સન્માનીય છો અને બધા વંદનીય છો. તમે જે કંઈ અર્પણ કરશો એ બધું આપણે જે આપણી બ્લડ બેંક આજે વિસનગરનું નજરાણું કહેવાય. અને સાહેબ આજે વિસનગરનું નામ કદાચ બ્લડ બેંકથી આખા ગુજરાતની અંદર ગુંજતું રહ્યું છે. એવી બ્લડ બેંક જે બની છે એની અંદર આપણે અર્પણ કરવાનું છે. એટલે જેની પણ ઈચ્છા હોય થોડીક ઝડપ રાખજો. 1,21,111 રૂપિયા એકવાર મુખ્ય પોથીના યજમાન. હવે ઝડપ રાખજો. 1,21,111 રૂપિયા દેવા. હજી પણ ક્યાંક મનમાં એમ થતું હોય કે થોડું તો ઝડપથી બોલજો. કાલે ડીજેના તાલે વાજતે ગાજતે પરમાત્માને જે તેડીને આવતા હોય એવા ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી આપણે બધા સાથે મળી નાચતા ગાતા કૂદતા. અને હા, કાલે તૈયાર થઈને આવજો. હો સરસ બધા. હા, સારું ભાઈ તમારું હો વરના થશે. એટલે જીવો મજા આવશે. આવી સરસ ગીતા મળી એમ ગભરાઈ 1,21,111 રૂપિયા દેવા. કાલે આપણે બધા ટ્રેડિશનલ ડ્રેસ લેજો. જબ્બા લેગા પહેરીએ તો મજા આવશે. અને બહેનોને પણ વિનંતી છે કે કાલે સરસ મજાની સાડી પહેરીને બધા આવજો. આપણે કાલે પરમાત્માને તેડવા જતા હોય ને એવા ભાવથી જવાનું છે અને પરમાત્માને જ તેડીને આવવાનું છે. હા, અને ખેસ અને આ જે આપણું આઈ કાર્ડ છે એ તો રોજ આપણે સૂચના નહીં આપીએ, રોજ લાવી જ દેવાનું. કથામાં તો ફરજિયાત. અને તમે ફરવા જાઓ તો પણ આઈ કાર્ડ તો જોડે રાખજો. એટલા માટે કે ક્યાંક તમે તમારા ગ્રુપમાંથી અલગ થઈ જાઓ અને તમારે કોન્ટેક્ટ કરવાની જરૂર પડે તો અંદર કોન્ટેક્ટ નંબર આપેલા છે. એટલે આઈ કાર્ડ તો ફરજિયાત સાથે રાખજો. એટલે કાલે પરમાત્માને તેડવા જવું છે. એટલે આપણે બરાબર બની ઠરી અને આવીશું એવી બધાને વિનંતી. 1,21,111 રૂપિયા દેવા. ઝડપ રાખજો. કોઈ આવે તો બીજાને ચાન્સ આપીએ ને. કોઈ આવે ચાન્સ આપવાનો ને. આ કેવું છે કે ભાગ્યની વાત છે. જેના ભાગ્યમાં હોય ને નાણું મળશે પણ ટાણું નહીં મળે. ટાણા દરમિયાન ભાગ્ય જેના ભાગ્યમાં હોય એને જ મળે સાહેબ. વિસનગરની અંદર આપણે જોઈએ છીએ કે આવા આરકે સાહેબ જેવા કેટલા બધા ભામાશાઓ કેટલા બધા છે. પણ સત્કાર્ય આજે સ્મશાન હોય કે બ્લડ બેંક હોય, આવા જે સારા કાર્યો થઈ રહ્યા છે એમાં અવ્વલ નંબરે એમનું નામ આવે છે. કે એમનાથી પણ કદાચ મજબૂત માણસો વિસનગરમાં છે. પણ ભાગ્ય એ ભાગ્ય લઈને આવ્યા છે અને હંમેશા સત્કાર્યમાં એમનું નામ કાયમ આગળ હોય છે. કારણ કે એમનું ભાગ્ય છે અને એમનો એક વિશ્વાસ કે મારા નગરને મારે ખૂબ સરસ બનાવવું છે. 1,21,111 રૂપિયા દેવા. અઢીવાર. વાહ. 1,31,111 રૂપિયા. સભા જોરદાર તાળીના ગણગણાથી વધાવો. હાય ભાઈ. 1,31,111 રૂપિયા એકવાર. પરમાત્માને તેડવા જવું છે. અને કાલે આપણે બધા બની ઠણી અને જાણે જાનમાં જતા હોઈએ ને એવા સરસ તૈયાર થઈને આવવાનું. ડીજેના તાલે નાચતા કૂદતા ખૂબ આનંદ કરતા કરતા પરમાત્માના નામે આપણે આનંદ કરતા કરતા ભગવાનને તેડીને આવીએ છીએ. એવા ભાવથી આપણે પોથી યાત્રા અહીંથી લગભગ 1 કિલોમીટર દૂર આપણું રાધા કૃષ્ણ મંદિર છે. હા, રાધા કૃષ્ણ મંદિરથી આપણે બધા વાજતે ગાજતે આવવાનું છે. એટલે સવારે 7:30 બધા તૈયાર થઈ જજો. એટલે અહીંથી આપણે પોથી લઈ અને આજે જે પોથીના યજમાન, બંને પોથીના યજમાન હશે એમણે અહીંયા અત્યારે પૂજામાં પણ એમને બેસવાનું છે. એટલે જેની પણ ઈચ્છા હોય ઝડપથી બોલજો. 1,31,111 રૂપિયા એકવાર. ઝડપ રાખજો મિત્રો. ભાઈ ભાઈ 1,51,111 રૂપિયા.
51,111 રૂપિયા. ભાઈ ભાઈ મુખ્ય પોથીના યજમાન પરમાત્માને જેમ આપણે તેડીને આવતા હોય એવા ભાવથી એવી શ્રદ્ધાથી કાલે ડીજેના તાલે આપણે બધા સાથે મળી વાજતે ગાજતે પોથી યાત્રા સ્વરૂપે ભગવાનને અહીંયા સ્થાપિત કરતા હોય એવા ભાવથી આપણે પોથીનું સ્થાપન કરી અને કાલે આપણે કથાનો શુભારંભ કરવાનો છે. 1,51,111 રૂપિયા એકવાર, 1,51,111 રૂપિયા બે વાર. હજી કોઈની ઈચ્છા હોય મુખ્ય પોથીના યજમાન એટલે આખી કથાનું જેમ બાપુએ કહ્યું, આમ તો અમે ટ્રેનમાં બાપુને મળવા ગયા ત્યારે એમને કહ્યું હતું, મેં કીધું બાપુ તમે આવો ને તમે જ આ પોથીનું મહત્વ સમજાવો તો વધારે સારું રહેશે. એટલે બાપુને આપણું આ માન આપી અને પોથીના મહત્વ વિશે એમણે સમજાવ્યું. 1,51,111 રૂપિયા બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર અને 1,61,111 રૂપિયા. શાબાશ. 1,61,111 રૂપિયા. જાઓ આગળ જવા દો, કોઈને ખેંચવા દો હજી. બરાબર. 1,61,111 રૂપિયા એકવાર. અહીંયા જો કે તમારા બધાના વચ્ચે હું બોલીશ તો હારો નહીં લાગુ, પણ હું તમારો છું એટલે બોલું છું. બરાબર. પાટીદાર સમાજ બેઠો છે બાપ, અને હાવ 1,51 માં જાય એ મને નથી સારું લાગતું. એનું કારણ કહું, વૃંદાવન ધામમાં ઊભો છું, એની ધરતી ઉપર ઊભો છું, એનો ભક્ત છું એટલે બોલું છું એવું નથી. પણ ગઈ વખતે મારી જે અમારી પોતાની આયોજિત હતી, મારું પોતાનું આયોજન હતું, એ કોઈ યજમાનની કરવા નહોતો આવ્યો, એમાં ઉછાવણી થઈ હતી તો મુખ્ય પોથીનો ચડાવો આપણે સાહેબ જુઠ્ઠું નથી બોલતો 3,51,000. હા, મજાક નથી કરતો સાહેબ, ઠાકોરજીની શપથ. અને તમે તો પાટીદાર સમાજ છો બાપ, એક જ વાત ધ્યાનમાં રાખો કે તમારું અહીંયા આપેલું દાન એ બ્લડ બેંકમાં જવાનું છે. બ્લડનું કેટલું મહત્વ છે એટલું વિચારી લેજો સાહેબ. કદાચ તમારું દાન બ્લડ બેંકમાં જશે ને એ જ દાનમાંથી કોઈકને એક બોટલ જો બ્લડ મળી જશે બાપ, તો તમારું આપેલું દાન કનૈયા સુધી પહોંચી ગયું હવે. એટલે ખટકો રાખો અને થોડાક જોરાવરથી બોલો. જાજા માણસ એકલો ના બોલી, કોઈ બે જણા ભેગા થઈને તમાર બોલો યાર. અમારા ભૂદેવો એટલા સક્ષમ છે, બેને પૂજા કરાવશે. બે નહીં, તમારા અહીંયા 15 જોડા બેઠા છે તો મારા બે ભૂદેવો સક્ષમ છે. એટલે જેને ઈચ્છા હોય ભેગા થઈને, બે નહીં 3 જણા ભેગા થઈને બોલું તો એ છૂટ છે મારી. પણ આંકડો હારો આવવો જોઈએ અને આરકે નહીં થવું જોઈએ બ્લડ બેંકમાં હારું આવ્યું. હા, કારણ કે તમારા બધા સરકારથી તો સેવા સમિતિ ચાલે છે બાપ. કોઈ પણ સંસ્થા એક હાથે નથી ચાલતી, આ વાતને યાદ રાખજો. એની પાછળ તમારા બધા જેવા ભામાશાઓ, તમારા જેવા દાનવીરો, તમારા જેવા સમિતિના કાર્યકર મિત્રોનો કંઈક મહદઅંશે કંઈક ટેકો મળે ને એનાથી આ સમિતિઓ ચાલતી હોય છે. એટલે આવ્યું છે મહારાજ, આપણે કોઈ પ્રેશર ના, પ્રેશરની વાત નથી કરતો. કુદરતી મહેરબાની આટલી મોટી કથા વિસ્તરણમાં થઈ, અમારી કોઈ અપેક્ષા નથી. ધન્યવાદ. તમે કીધું ખર્ચો અમે કર્યો 88 લાખ રૂપિયા કથાનો ખર્ચો થયો. તાળીઓથી વધાવો. તો પણ કોઈ મિત્રને કીધું નથી કોઈ તું આ લખાય. એ તો પરમાત્મા ત્યાં હાજર જ હતો અને 10 કરોડ રૂપિયા આ દીધું બ્લડ બેંક. જય હો, જય હો. 10 કરોડ એટલે આ બધા કંઈક ને કંઈક મળેલા છે બ્લડ બેંક. એટલે બધા જ આ તો પ્રેમથી આપણો પરિવાર છે. આ 300 જણા આપણો પરિવાર છે. 10 દિવસ આનંદથી રહે છેક સુધી. બસ કોઈનું પ્રેશર નહીં. ના, પ્રેશરની વાત નથી કરતો. જે બોલાય બોલવાનું, પણ બધા આપણે બધા સાથે રહી આપણો પરિવાર છે 300. કોઈને પણ સેજ પણ તકલીફ નહીં પડે તો અમારા અહીંયા સ્વયંસેવકો જે છે, શીતલકુમારે કીધું, બે જસુભાઈ, દિલીપભાઈ, મુકેશભાઈ, નટુભાઈ, ગિરીશભાઈ અમારા, એનું તમે ગમે તે ધ્યાન દોરજો. તમારું કોઈ પણ સોલ્યુશન, રાત્રે તમને સવારે કોઈ નાસ્તામાં ના ફાવતું હોય તો ચેન્જ કરવો ન કર્યું, રાત્રે પણ ના ફાવતું ચેન્જ કર્યો, બપોરે પણ થઈ જશે. બધી વાર મજા કરવાની 10 દિવસ. એટલે કોઈને કોઈ એવું ના લાગવું જોઈએ કે અમને આ બનાવી દીધું, આ નહીં બનતું, એવું નહીં. તમે તમને કહેવાનું અને તમારા મારી લાલાનો કાલ હરિમોની બધા કરીએ. એટલે પૈસા માટે કોઈને પ્રેશર નહીં. તો મહારાજ બરોબર એમની ભાષામાં એમની કહેવાની કહેવું પડે. બધાને તાળીઓથી વધાવો. લોકોનો ભાવ જુઓ તમે સાહેબ. એક જ ભાવ છે, પૈસો નહીં આવે તો ચાલશે, પણ તમે આનંદ કરો, આનંદ કરો, આનંદ કરો. અને પૈસા બધું ઠીક ચાલે છે, પણ 10 દાડા મજા કરો.
કોઈને કોઈ તકલીફ હોય તો ખાલી અમારા કાર્યકર્તા કહી દેજો. એટલે હા જેનો ભાવ હશે આ બધું ભાવ પર ચાલે અને પ્રેમથી લોકો અમે આજે મને તો બહુ ખૂબ અનુભવ છે મેં લીધું જે કલ્પના નથી કરી. 3 કરોડનો સ્મશાન છે પણ કોઈના પાસે સિંગલ રૂપિયો આજ સુધી માગવા નહીં અને સામે જ લોકો પૈસા આપી દે છે. આજે બ્લડ બેંક પણ 5.5 કરોડની બનાવવાની તો અમારા પાસે કોઈ બેલેન્સ હતું તો જમીને લીધી પૂરા 2 કરોડની બોધવા માટે 5.5 કરોડ આવી ગયા. કથામાં પણ એટલા રૂપિયા એટલે સાહેબ ક્યાંથી આવે છે કે એટલા લોકો ઉત્સાહથી આપે એ હું તો ભગવાનને પ્રાર્થના કરું કે ભાઈ આવો અમારા પર વિશ્વાસ મૂક્યો ને આવો એ સરસ અને તમે કોઈ પણ 1 રૂપિયો આપો તમારા ઘેર લઈ નહીં જાય. અને અમારી જે ટીમ છે અમે બંને કોઈ પણ સંસ્થા અમે ખર્ચા પણ આપતા નથી. કોઈ પણ ખર્ચો તમે જુઓ તો તમારા ગમે તે જગ્યાએ એમાં ફરવા જવાનું હોય કોઈ વસ્તુ લેવા જાય તો અમારી બ્લડ બેંક અમારી ટીમ છે સંજય બી અમારા છે હોય એકાઉન્ટરો અમારી 2 સંસ્થાઓ બબ્બે તો સી રાખીએ અને ફ્રી સેવા આપે 1 રૂપિયાની ભૂલ ના આપી જુઓ. જો કોઈ પણ જગ્યાએ અમારી સંસ્થામાં કોઈ ખર્ચો નહીં ભૂલ ના આપી જુઓ. સરસ સંસ્થાઓ ચાલે છે એટલે તમે બધા પણ અહીંયા 300 જણ આપણો પરિવાર જ છે એટલે કોઈ કોઈનો પ્રેશર નહીં આનંદ કરો અને આપણે જેમ લાગે કે ભાઈ એ અમારા દાન આપવા જોઈએ તો પ્રેમથી આપો. કોઈ કોઈને કોઈ કશું કહેવા નહીં કોઈ હરીફેરી કોઈ દવા નહીં કશું જ નહીં પહેલાં મજા કરો અને થાય એટલું શક્તિ એટલી ભક્તિ બસ એટલું કરો મજા કરો. બધા જોરદાર તાલીઓના ગણરાથી સાહેબ એમનો ભાવ આરકેનો જે ભાવ છે કે બધાને વાત થાય અને મારે કહેવાનું રહી ગયું હતું આ યાત્રાની અંદર પણ એ આપણો જે ખર્ચો છે ને એનાથી 3000 રૂપિયા ઓછા લીધા છે. જે અંદાજ હતો કે પર હેડ આટલો ખર્ચ થાય એનાથી 3000 રૂપિયા આપણે પર હેડ ઓછા લેવાય એવું આરકે સાહેબનું એક સૂચન હતું ને એ પ્રમાણે આપણે અહીંયા આવવાની ફીસ નક્કી કરી છે અને એમને કહ્યું એ પ્રમાણે આપણે કોઈ 1,75,555 રૂપિયા 1,75,555 રૂપિયા 1,75,555 એકવાર 2,11,111 રૂપિયા 2,11,111 રૂપિયા એકવાર 2,11,111 રૂપિયા દેવા. ઝડપ રાખજો કારણ કે હજી એના પછી સાક્ષી પોથી 2,25,555 રૂપિયા. એ મને જીરો નહીં ફાવતો. 2,25,555 રૂપિયા એકવાર 2,25,555 રૂપિયા દેવા. હવે ઝડપ રાખજો કારણ કે હજી ઘણું બધું છે પછી બેઠા બેઠા તમને અકળામણ થાય અને એને મુકેશ કુમારને કહેવું પડે નહીં સોનિયા લાવો એવું ના થાય એટલે થોડીક ઝડપ રાખજો. 2,55,555 રૂપિયા અભિમાન પોણા પ્રમાણે હજી કોઈની ઈચ્છા હોય 2,25,555 રૂપિયા. નામ આપો. નીમુબેન પટેલ. નીમુબેન યશવંતભાઈ પટેલ. નિમરાબેન ભાઈ નિમરાબેન લખો. નિમરાબેન યશવંતભાઈ પટેલ આણંદ હાલ યુએસએ. મુખ્ય પોથીના યજમાન તરીકે 2,25,555 રૂપિયા પોણા પ્રમાણ. મુખ્ય પોથીના યજમાન તરીકે 2,25,555 રૂપિયા પટેલ નિર્મળાબેન યશવંતભાઈ તરફથી આણંદ હાલ યુએસએ તરફથી 3 વાર. યાદ છે કે વડીલો આપણી સાથે હતા અને આપણને ખૂબ ત્યાં પ્રેમ આપ્યો હતો ખૂબ આશીર્વાદ આપ્યા હતા અને આજે પણ આપણે સાથે છે અને આજે પણ આપણને આવા આશીર્વાદ આપી રહ્યા છે બદલ આપણે
આપણી આખી ટીમ વતી હું એમનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે એટલું ને એટલું જ મહત્વ જે પોથીનું છે, સાક્ષી પોથી, સાક્ષી પોથી ના યજમાન તરીકે યજમાન 25,555 રૂપિયા. સાક્ષી પોથી 25,555 રૂપિયા. ઝડપ રાખજો. એના પછી હજી તો વામન જન્મની ઉછામણી, રામ લક્ષ્મણ ઘણું બધું છે, પણ આ સાક્ષી પોથી પછી આપણે ઝડપ કરીશું. એટલે સાક્ષી પોથી પણ એટલું જ મહત્વ છે એનું કે મુખ્ય પોથીના યજમાનને જેટલો આ આશીર્વાદ મળે એટલા જ આશીર્વાદ આ સાક્ષી પોથીના યજમાનને પણ મળે એવું બાપુને મેં રાત્રે પણ આર.કે. સાહેબને બધા સાથે હતા ત્યારે એના મહત્વ વિશે મેં પૂછ્યું હતું, ત્યારે અમને પણ કહ્યું હતું. એવી સાક્ષી પોથીના યજમાન તરીકે 25,555 રૂપિયા. ઝડપથી બોલો. અને એમને જે કોઈ આ બંને યજમાન હોય એમને હમણાં પૂજા માટે આપણે બોલાવીશું. ત્યારે આ બંને પોથીની પૂજા અત્યારે આપણે કરવાની છે, તો જેની પણ ઈચ્છા હોય એ ઝડપથી બોલજો. 25,555 રૂપિયા સાક્ષી પોથીના યજમાન. અને આ પોથીના જે યજમાન હોય એમને દરેકે દરરોજની જે દૈનિક પૂજા હોય એ દૈનિક પૂજાની અંદર એમને દરરોજ બેસવાનું રહેશે. એ એમના કોઈ બીજા સગા સ્નેહીજન આવ્યા હોય એમને પણ બેસાડી શકે અને એ પોતે પણ બેસી શકે. એ એમના ઉપર આધારિત છે. એટલે આ બંને જે પોથી છે એના યજમાન આપણા 7 દિવસ જે કથા દરમિયાન સવારે દૈનિક પૂજામાં તેઓ બેસી શકશે. 25,555 રૂપિયા સાક્ષી પોથી. આ બંને પોથી આપણે કાલે વાંચતે ગાજતે આનંદ કિલોલ કરતા કરતા પરમાત્માનું સ્મરણ કરતા કરતા આપણે ડીજેના તાલે અહીંયા આવવાનું છે. 31,111 રૂપિયા. 31,111 રૂપિયા સાક્ષી પોથીના યજમાન તરીકે 31,111 રૂપિયા. આ બંને પોથીનું સરખું મહત્વ છે. આ કથાનું ફળ આ પોથીના યજમાનોને મળે કે ભગવાન એની ભૂમિ ઉપર જ્યારે આવી કથા થતી હોય ભાગવત, કે જે પરમાત્માના મુખાર બિંદેથી સર્જાયેલી એક આ ગ્રંથ, અને એ ગ્રંથ એની કથા એના ધામમાં જ્યારે થતી હોય અને એ પોથી આપણા મસ્તક ઉપર ધારણ કરી ડીજેના તાલે જેમ પરમાત્માને આપણે તેડીને આવતા હોય એવા ભાવથી, એવી શ્રદ્ધાથી, એવા વિશ્વાસથી જ્યારે આવવાનું હોય ત્યારે જેની પણ ઈચ્છા હોય એ ઝડપથી બોલજો. 31,111 રૂપિયા એકવાર સાક્ષી પોથીના યજમાન. 31,111 રૂપિયા એકવાર. અને એમને અત્યારે પૂજામાં પણ બેસવાનું છે બંને પોથીના યજમાનોએ, એટલે ઝડપ રાખવા માટે વિનંતી. અને હજી તો આપણે આર.કે. સાહેબના ભાણાનો બર્થડે પણ ઉજવવો છે, કેક ખાવાની છે, એટલે પછી ગિરીશ કુમારનું રસોડું બગડે લેટ થાય તો, એટલે ઝડપ રાખવા માટે વિનંતી છે. અને કેક લાવવાનું ઉતાવળ ના કરતા હોય તો ખમૈયા કરજો, ને કહો ઓગળી જશે. 31,111 રૂપિયા એકવાર સાક્ષી પોથીના યજમાન. જેની પણ ઈચ્છા હોય એ ઝડપથી બોલજો. 35,555 રૂપિયા. 51,111 રૂપિયા. 51,111 રૂપિયા સાક્ષી પોથીના યજમાન. 61,111 રૂપિયા. 61,111 રૂપિયા સાક્ષી પોથીના યજમાન. અને તાળીથી વધારતા રહો, મજા આવે, થોડું લાગે, મોજમાં જ રહેવાનું. હા, 61,111 રૂપિયા સાક્ષી પોથીના યજમાન. જેની પણ ઈચ્છા હોય પરમાત્માની ભૂમિ ઉપર આવી અને એના દ્વારા જે સર્જાયેલો ગ્રંથ, સાક્ષાત જે પરમાત્માનો ગ્રંથની અંદર વાસ હોય, આશીર્વાદ હોય, એને આપણા મસ્તક ઉપર ધારણ કરી અને જેમ પરમાત્માને તેડીને આવતા હોય એવા ભાવથી જ, એવી શ્રદ્ધાથી આપણે નીચેના તાલે કાલે બધા ખૂબ બની ઠણીને આવજો. હા, 7:30 બધા તૈયાર થઈ જાઓ. તો અહીંથી આપણે અહીંયા રાધે કૃષ્ણ મંદિરથી વાજતે ગાજતે આપણે આવવું છે, એટલે ઝડપ રાખવા માટે વિનંતી. 61,111 રૂપિયા એકવાર સાક્ષી પોથીના યજમાન તરીકે. 61,111 રૂપિયા એકવાર. 61,111 રૂપિયા દેવા.
કારણ કે પોથીની વાત બાપુએ કરી દીધી, હવે વારે ઘડી હોય એને દોહરાવતો નથી. જેના ભાગ્યમાં હોય, કારણ કે આ તો ભાગ્યની વાત છે. ₹61,111 વ્યવહાર, અઢી વાર ₹71,111. શાબાશ, વગાડો વગાડો વગાડો. ₹75,555. આમ ખખડતા તાલી પાડવાથી તમે એટલું પ્રેશર ઓછું સારું નથી. હા, આપણને એમાં જરાય નુકસાન નથી, ફાયદો જ ફાયદો. ₹75,555. ₹81,111. શાબાશ. આ ખખડતા ને મને મજા આવે. ₹81,111. સાક્ષી પોથીના યજમાન તરીકે ₹81,111. હકીકત છે. તમે પૂછજો જે આટલા જાણકાર હો ને એક્યુપ્રેશર, તમે તાલી પાડો વ્યવસ્થિત, તો મજા નહીં તો કદી બ્લડ ન ચડાવવું પડે. ₹81,111 એકવાર, ₹111 વ્યવહાર, અઢી વાર સાક્ષી પોથીના યજમાન. હા, હવે મજા આવી. ₹1,11,111. હા, મને થોડું બનતું. ખબર નહીં એના આશીર્વાદ હોય જે હોય તે માઇક હાથમાં આવે છે ને પછી અમારું જે નક્કી કરેલું ને એટલે સુધી પહોંચી જ જવાય છે. ચાહે મારા એકવાર સાક્ષી પોથીના યજમાન. હવે ઝડપ રાખજો. ₹1,11,111. ₹1,11,111. અઢી વાર, પોણા 3 વાર અને ₹1,11,111. સાક્ષી પોથીના યજમાન. હજી પણ કોઈની ઈચ્છા હોય, આપણે 2 જ પોથી છે, બાકી બધા જે આપણે પાત્રો જે ભજવવાના છે એની ઉછાવણી છે, એટલે હજી પણ કોઈની ઈચ્છા હોય તો ઝડપથી બોલજો. ₹1,11,111. અઢી વાર, પોણા 3 વાર અને હા, તમે ખોટી ઉતાર કરો. શાબાશ. ₹1,21,111. હા, હવે રોંગ લખાઈ ગયું છે તો પછી કોણ આગળ હેડશે ગાડી. ₹1,21,111. સાક્ષી પોથીના યજમાન. ઝડપ રાખજો હવે, કારણ કે મારે તો આટલો સંતોષ છે. હા, પણ તો અંદર એમ થાય કે હજી કોઈની ઈચ્છા હોય તો આપણે માન તો રાખવું પડે. ₹1,21,111 વ્યવહાર, અઢી વાર એટલું પૂરું. ₹1,21,111. અઢી વાર. સાક્ષી પોથીના યજમાન. ₹1,31,111. એકવાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર અને ભલે ભલે 41. વગાડો વગાડો.
હવે તમારા મિત્ર છે મારે બહુ ના કહેવાય હે આમ તમે બોલવા દેતા ના સાક્ષી પોથી બે જ પોથી છે હા અને પરમાત્માની ભૂમિમાં આપણે આવ્યા છીએ એના દ્વારા રચાયેલા ગ્રંથની જ્યારે કથા થતી હોય કઈ તો એકચ્યુઅલી 999 ભૂલો માફ કરી દે 99 સોરી એટલે આ તો પરમાત્મા છે જો સરસ આપણું બિલ્ડર લાગી રહ્યું છે મિત્ર મંડળનું 1,41,111 રૂપિયા બે વાર અઢી વાર પોણા ત્રણ વાર હવે શાબાશ હું તમારી માફી માંગુ પણ રાખજો એટલું કારણ કે સમય પણ હવે 6 વાગ્યા છે ઘણું બધું આગળ છે હવે આપણે શિવ પાર્વતી જ્યારે કથાની પાર્ટની અંદર જ્યારે શિવ અને પાર્વતીના લગ્નનો પ્રસંગ આવે ત્યારે કપલમાં શિવ પાર્વતી બનવું હોય તો પણ વાંધો નહીં બે દીકરીઓ આવી હોય બે દીકરીઓને શિવ પાર્વતી બનવું હોય તો વાંધો નહીં દેરાણી જેઠાણી આવ્યા હોય એમને શિવ પાર્વતી બનવું હોય તો વાંધો નહીં જેમની પણ ઈચ્છા હોય શિવ અને પાર્વતી બનવાની એની આપણે ઉછામણી કરવાની છે તો શિવ પાર્વતી બનવા માટે જેની પણ ઈચ્છા હોય એ બોલજો 11,111 રૂપિયા શિવ પાર્વતી જે કથાની અંદર જે પાઠ આવશે શિવ પાર્વતીના લગ્ન અને એ વખતે જે આ ઉછામણી બોલ્યા છે એમણે શિવ અને પાર્વતીનું પાત્ર એમણે આપણે અહીંયા આપણા ભરતભાઈ આવેલા છે એ સરસ તમને તૈયાર કરશે મેકઅપ ડ્રેસીસ બધું જ આપણે લઈને આવ્યા છીએ અને તમને સરસ શિવ અને પાર્વતી બનાવી અને અહીંયા તમારે બેસવાનું છે સ્ટેજ ઉપર અને આનું યુટ્યુબ લાઈવ પ્રસારણ આપણે આ કરવાનું છે એટલે જેની પણ ઈચ્છા હોય શિવ અને પાર્વતી બનવાની એ બોલજો 11,111 રૂપિયા છે વારો છે 11,111 રૂપિયા હવે ઝડપ રાખજો કારણ કે આની અંદર આપણે બહુ નહીં ખેંચીએ જેની પણ ઈચ્છા હોય શિવ પાર્વતી બનવા માટે અને સાહેબ એનો યુનિફોર્મ પહેરવો ને એ પણ બહુ મોટી વાત છે શિવ બનવું એટલે યાર સાહેબ શિવ જેને જે વસ્તુ કોઈ ના રાખે ને બધું શિવ રાખે સાહેબ તમે એનું પહેલું તો રહેવાનું સ્મશાન જ્યાં કોઈ ના રહે હે એમનો મેકઅપ ભભૂતિ કોઈ ના લગાવે એમના આભૂષણ સર આપણે એનાથી ભાગીએ હે એટલે જેને કોઈ ના રાખે ને એને શિવ રાખે એવા શિવ અને પાર્વતી
જેને પણ ઈચ્છા હોય ઝડપથી બોલજો. 11,111 રૂપિયા એકવાર, 11,111 રૂપિયા બે વાર. શિવ પાર્વતી માટે 11,111 રૂપિયા બે વાર. હવે શિવજી જ છે. વાહ. શિવ પાર્વતી માટે 11,111 રૂપિયા બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર. નામ આપો. કથાની અંદર જે શિવ પાર્વતીના લગ્નનો જે પાઠ આવે છે એની અંદર શિવ પાર્વતી બનવા માટે 11,111 રૂપિયા, પોણા ત્રણ વાર, 21,111 રૂપિયા. શાબાશ, તાળીથી વધાવો. બસ આ ખખડતા રહેવું મજા. હા, 21,111 રૂપિયા શિવ પાર્વતી માટે. અને એ આપણે સરસ મજાનો પાઠ ભજવવાનો છે. હા, કથાની અંદર જે કંઈ 25,555 રૂપિયા. તાળી. હા, ખખડતા રહેવું. ના, આપણા જસવંતકુમારે કેવું તાળી પાડી તો બ્લડ કદી ચડાવવું જ ના. હા, એ બધી નસો ખુલી જાય અને બ્લડ સર્ક્યુલેશન સરસ થાય. 25,555 રૂપિયા શિવ પાર્વતી માટે. 31,111 રૂપિયા. શાબાશ. 31,111 રૂપિયા શિવ પાર્વતી માટે. સરસ મજાનું મેકઅપ કરી અને કમ્પ્લીટ તમે શિવજી જેવા જ લાગશો સાહેબ. એમનો શિવજીનો યુનિફોર્મ પાર્વતીને સરસ શણગારી અને તૈયાર કરીને લાવવા છે. અને કથાની અંદર જે આ પાઠ આવે એ વખતે આપણે દરેકે દરેક કાર્યક્રમો આપણે સાથે મળી અને માણવાના છે. અને સાહેબ તો જિંદગી બધું સંભાળવું કહેવાય કે લાલાની ભૂમિમાં ગયા હતા અને શિવ પાર્વતી અમે બન્યા હતા. આ તો યુટ્યુબ ઉપર આપણે લાઈવ કરવાના છીએ એટલે આ સરસ મજાની જિંદગીનું એક સંભાળવું બની જાય એવો પ્રસંગ. 31,111 રૂપિયા એકવાર, 31,111 રૂપિયા બે વાર, 31,111 રૂપિયા અઢી વાર, પોણા ત્રણ વાર અને નામ આપો. તમે નામ નથી કરી આપણે તમારે વિસનગરની સિસ્ટમથી ચાલે. અમારી કંથરાની સિસ્ટમ હતી. હા, તમારે અમે તમારામાં બધામાં તમે જે કહેશો એમાં તમે કહો આ છું અમે એગ્રી. અમે આગળ ઊંચી જ કરીશું. 31,111 રૂપિયા પોણા ત્રણ વાર અને ત્રણ વાર. કૃષ્ણ શિવ પાર્વતી માટે 31,111 રૂપિયા અંજુબેન કાનજીભાઈ પટેલ, નટરાજ સ્ટુડિયો. જોરદાર તાળીઓના ગણગડાટથી આપણે વધાવી. ખૂબ ખૂબ આભાર. તમે આ એક કથાની અંદર પાત્ર નિમિત્તો તો બરાબર છે પણ તમે જે કંઈ યોગદાન આપો છો એ યોગદાન તમારું એક સત્કાર્યની અંદર વપરાવાનું છે. ભગવાન તમને એકથી અનેક ગણું એનું ફળ આપે એવી પરમાત્માના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના કરું. હવે વામન પ્રાગટ્ય, વામન ભગવાનનું પ્રાગટ્ય જે હમણાં બાપુએ જે વાત કરેલી હમણાં જ, એ વામન ભગવાન બનવા માટે જેની પણ ઈચ્છા હોય એ બોલજો. વામન ભગવાનનું પ્રાગટ્ય જે કથાની અંદર આ પણ એક પાઠ આવે છે. એ વામન ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થયા ત્યારે વામન ભગવાન એ પણ આપણા ભરતભાઈ આપણી સાથે આવેલા છે. તમને સરસ મજાનું મેકઅપ અને યુનિફોર્મ સાથે તૈયાર કરી અને વામન ભગવાનના સ્વરૂપે આપણે કથામાં નિમંત્રણ આવશે.
એટલે એ પાઠ પણ આપણે ઉજવવાનો છે અને ઝડપ રાખજો જેની પણ ઈચ્છા હોય. વામન પ્રાગટ્ય જે કથાનો પાઠ છે એમાં વામન ભગવાન બનવા માટે 11,111 રૂપિયા એકવાર ઝડપ રાખજો, કારણ કે સમય વ્યતીત થાય છે. હજી કેક ખાવી છે. 11,111 રૂપિયા વ્યવહાર. વામન પ્રાગટ્ય કથાનો પાઠ અને વામન ભગવાન બનવા માટે 11,111 રૂપિયા બે વાર, અઢી વાર, પોણા 3 વાર, વામન પ્રાગટ્ય માટે 11,111 રૂપિયા પટેલ ગીતાબેન ભીખાભાઈ અંબાલાલ કંથાવી તરફથી 3 વાર. યાર જે બોલવામાં મોડા મોડા એની ભૂમિમાં બેઠા બે હાથ ઊંચા કરી જોરદાર જય બોલીએ. શ્રી કૃષ્ણ. ફરીથી ચા પીને તો બનાવીશું. હવે આજના દાતાશ્રીઓ, આજના સવારના નાસ્તાના દાતાશ્રી પટેલ મુકેશ કુમાર અંબાલાલ લાચડી હાલ વિસનગર, એમના તરફથી આજે સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિના ભોજનમાં પણ આ દાતાશ્રી તરફથી આખા દિવસનો આપણને દાન મળ્યું છે. જોરદાર તાળીઓના ગણગણાટથી વધારીએ અને એમનું શાંતિ સન્માન કરવા માટે હું ત્યારબાદ જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે વધારીશું. જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે વધાવીએ. નોંધાવી શકો છો. અહીંયા પરમાત્માની ભૂમિ ઉપર જ્યારે આવે છે ત્યારે જેની પણ જે કંઈ ઈચ્છા હોય, ફૂલની તો ફૂલની પાંખડી, જે પણ ઈચ્છા હોય તમે સમર્પિત કરી શકો છો. દૈનિક પ્રસાદનું મેં કહ્યું એમ કે દૈનિક પ્રસાદ રોજના 2100 રૂપિયા, દૈનિક પૂજા માટે 1100 રૂપિયા આપણે નક્કી કરેલા છે. ફરી એકવાર આપણે યાદ કરાવું, સવારે 7:30 આપણે બધા સજી ધજી તૈયાર થઈ અને અહીંયા આ કથા મંડપમાં આપણે આવી જઈશું. અહીંથી આપણે સાથે મળી અને રાધાકૃષ્ણ મંદિરથી આપણે ડીજેના તાલે નામ લખાવેલા છે એમનું જે તે દિવસે એમનું ભોજનદાન હશે એ દિવસે આપણે એમનું સન્માન કરીશું. અને આજે જે ભોજનદાતાઓએ જે ભોજનદાન આપ્યું છે, મેં હમણાં ત્રણેય જે આપણા દાતાઓનું સન્માન કર્યું, એમને કાલે જ્યારે પ્રથમ જે પૂજા થાય એની અંદર પૂજામાં પરિવાર સાથે કપલમાં પૂજામાં બેસવા માટે વિનંતી છે. જે તે દિવસના જે દાતાઓ હોય એમને હું અત્યારથી કહી રાખું છું, કદાચ મારી કોઈ ભૂલચૂક થાય તો ક્ષમા કરજો, પણ જે તે દિવસના દાતા એ દિવસની દૈનિક પૂજામાં તમને બેસવાનું છે, જેની નોંધ લેશો. હા, હજી આપણે લકી ડ્રો કરવાનો છે. કમલેશ કુમાર લાવડા લકી ડ્રો. તમારા જે આપણું આઈ કાર્ડ છે ને એના ઉપર તમારો નંબર હશે. મારો જોઈ લેજો, મારા અંદર રાખજો. તમારા ફોટોના નીચે નંબર લખ્યો છે, જોઈ રાખજો. આપણો જે ફોટો છે ને, હા, ફોટાની નીચે તમારો નંબર છે અને આપણે દરરોજ લકી ડ્રો કરવાનો છે. જો આ ખાલી નંબર જોવામાં તો ભલે ભલે ભૂલી ગયા, પોતાને કાર ભૂલી ગયું. વાંધો નહીં, ભૂલી ગયા તો હશે કા. હે મુનિબેન,
કરીએ અને આશીર્વાદ આપીએ. ધન્યવાદ. ચોકલેટના કાગળ આપણે ત્યારે નાખીએ, અમારા મિત્રો તમારી પાસેથી લઈ જશે. कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। पतवार के बिना ही मेरी नाव चल रही है। पतवार के बिना ही मेरी नाव चल रही है। हैरान है ज़माना मंजिल भी मिल रही है। हैरान है ज़माना मंजिल भी मिल रही है। करता नहीं मैं कुछ भी सब काम हो रहा है। करता नहीं मैं कुछ भी सब काम हो रहा है। करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मगर जने मेरा बसा मगर जने
साथ से गुलाम अब